તારીખ 10/3/24 અમે પહોંચી ગયા છીએ આણંદ મુકામે યોજાયેલ એક નારી રત્ન સન્માન સમારોહમાં, જે અંતર્ગત મને એક એવોર્ડ મળવાનો છે. તો એ કાર્યક્રમમાં અમે હાલ પહોંચી ગયા છીએ અને મારા નામનું અનાઉન્સમેન્ટ થઈ ગયું છે. મને એવોર્ડ મળી ચૂક્યો છે અને એ જ એવોર્ડ હું એવી બે સ્ત્રીઓ કે જેમની પાસેથી જીવનમાં ઘણું બધું શીખી છું એમને અર્પણ કરવા ઈચ્છું છું. તેમાંથી એક સ્ત્રી એટલે મારા સાસુમાં, જે અત્રે ઉપસ્થિત છે. તો એમને આ એવોર્ડ હું અર્પણ કરું છું. અલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર. અને એક વાત કે આપણે બધા કોઈ પણ ક્ષેત્રમાં દરેક નારી આગળ હશે, પણ એ ગૃહિણી તો હશે જ. અને ગૃહિણી હાસ્ય ધકેલાઈ જાય છે, જે ગૃહિણી છે એ હાસ્ય ધકેલાઈ જાય છે. બાકી એ કરે છે એ ખરેખર બીજું કોઈ નથી કરતું. એ ગૃહિણી પોતાના સપનાઓ પોતે બલિદાન આપીને બીજા માટે પરસેવો પાડે છે. તો મને જ્યારે મારી ઓળખ આપવાની થાય ત્યારે સૌ પ્રથમ ગૃહિણી છું એવું કેવું ગમે છે, અને પછી હું લેખક કે સાહિત્યકાર કંઈ પણ છું. પહેલા ગૃહિણી છું, અને એટલા માટે જ ગૃહિણીનું સન્માન પણ થવું જોઈએ. કોઈ પણ સ્ત્રીનું કોઈ પણ વિશેષણ વગર સન્માન થવું જોઈએ, માત્ર સ્ત્રી તરીકે. એટલે આજે આ મારો એવોર્ડ માત્ર ગૃહિણી તરીકે પોતાનું જીવન જીવનાર અને અમારા પરિવારને બાંધી રાખનાર મારા સાસુ, મારા મમ્મી જે મારી સાથે છે, અને હું અર્પણ કરું છું. તો હું મારા મમ્મીને અહીંયા સ્ટેજ ઉપર બોલાવવા ઈચ્છા રાખી. પ્લીઝ મમ્મી, સ્ટેજ પર આવો. સાથ અને સહકાર ના હોય તો કંઈ જ પોસિબલ નથી. સિરિયસલી.